ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 11માં બનનાર આરસીસીનો માર્ગની કામગીરી સ્થાનિક કોર્પોરેટરે કેન્સલ કરાવી દેતા સ્થાનિકોએ પાલિકા કચેરી ભારે હોબાળો મચાવી વિપક્ષના સભ્યોને સાથે રાખી મુખ્ય અધિકારીને આ બાબતે રજૂઆત કરી હતી। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 11માં બનનાર આરસીસીનો માર્ગની કામગીરી સ્થાનિક કોર્પોરેટરે કેન્સલ કરાવી દેતા સ્થાનિકોએ પાલિકા કચેરી હોબાળો મચાવી વિપક્ષના સભ્યોને સાથે રાખી મુખ્ય અધિકારીને રજૂઆત કરી હતી। ભરૂચના નગરપાલિકાના વોર્ડ નંબર 11માં આવેલા ડુમવાડ વિસ્તારનો આરસીસી રોડ મંજૂર થયો હતો, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરી કરવા માટે તેનું મટીરીયલ પણ નાખી દેવામાં આવ્યું હતું, જેના કારણે સ્થાનિકોમાં ખુશીનો માહોલ હતો। પરંતુ અચાનક આ માર્ગ સ્થાનિક કોર્પોરેટર દ્વારા પત્ર લખીને કેન્સલ કરાવી લીધો હતો। જો કે આ અંગે સ્થાનિકોને જાણ થતાં જ આક્રોશ જોવા મળ્યો હતો। ડુમવાડ સ્થાનિક રહીશોએ ભરૂચ નગરપાલિકામાં હલ્લાબોલ કરી વિપક્ષના નેતા અને સભ્યો સાથે મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલને તેમના વિસ્તારનો રોડ કયા કારણસર કેન્સલ કરવામાં આવ્યો તે અંગે રજૂઆતો કરી હતી। જો કે આ મામલે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે ભાજપ એક તરફ વિકાસની વાતો કરે છે, ત્યારે તેમના જ કોર્પોરેટર દ્વારા વિકાસના કામોમાં રોડા નાખીને કામો રદ કરાવી રહ્યા છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। વોર્ડ નંબર 11 માંથી આજરોજ અમે મોહલ્લાના દરેક વ્યક્તિઓ નગરપાલિકા પર સીઓને કહેવા માટે આવેલા હતા। અમારો રોડ પાસ થઈ ગયો હતો, જેને આ લોકોએ કેન્સલ કરી નાખેલો। એટલે જાણકારી મેળવવા અને સીઓને કહેવા માટે કે સાહેબ કયા કારણોસર આ અમારો રોડ કેન્સલ કરવામાં આવ્યો છે એવું અમે કહેવા માટે આજે અમારા ફળિયાના ટોટલી વ્યક્તિઓ બધા અહીં હાજર થયા હતા અને સીઓ સાહેબને જાણ કરેલી। અમે સીઓ સાહેબે એવું કીધું છે, આશ્વાસન આપ્યું છે કે વહેલા તકે અમે આ રોડ બને એટલું કરાવી આપીશું। ભરૂચ શહેરના ડુમવાડ વિસ્તારમાં એક આરસીસી રસ્તો જે થોડા સમય પહેલા મંજૂર થયો હતો, તેની કામગીરીની શરૂઆત થવાની હતી। કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં ડુમવાડ વિસ્તારમાં મટીરીયલ નાખી દેવામાં આવ્યું હતું, પણ સ્થાનિક કોર્પોરેટર દ્વારા એ રસ્તાની કામગીરી થોભાવી દેવામાં આવી। એ કામગીરી રદ કરવામાં આવી એ લેટર લખીને કહી શકાય કે પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને લેટર લખીને ભરૂચ નગરપાલિકાને જાણ કરીને રસ્તાને કેન્સલ કરવામાં આવ્યો। તેના વિરોધના અંદર આજે ડુમવાડ વિસ્તારના તમામ સ્થાનિકો રહીશો નગરપાલિકા ચીફ ઓફિસરને મળવા આવ્યા અને એમને રજૂઆત કરેલી છે કે જે રીતે આ માનસિકતા એમની જે કહી શકાય કે ગંદી માનસિકતા જે કહે છે કે એમનું કહેવું છે નરેન્દ્રભાઈ જે સ્લોગન છે સૌનો સાથ સૌનો વિકાસ, પણ એ સાચા અર્થમાં દેખાતો નથી। અહીંયા એમના જે આવી માનસિકતા માનસિક રોગી માણસ કહી શકાય એવા લોકો આજે આવી રીતે લેટર લખીને જે અમુક વિસ્તારના અંદર વિકાસ કરવો અમુક વિસ્તારમાં ન કરવો આવી માનસિકતા રાખનાર લોકોને અમે કહેવા માંગીએ છીએ કે પહેલા પોતાના મગજના કચરો સાફ કરો, પછી સૌનો સાથ સૌનો વિકાસની વાત કરો। આવનારા દિવસોના અંદર જો આ રોડ રસ્તા માટે કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ મુદ્દે આક્રમક કાર્યક્રમો આપવામાં આવશે એવી ચીફ ઓફિસરને આજે રજૂઆત કરેલી છે।